રાધનપુર જૈન તીર્થમાં ધર્મોત્સવ ભગવાન મહાવીરના 2552મા વર્ષે રાધનપુરના પવિત્ર જૈન તીર્થમાં ચોમાસાના ચોથા દિવસે ધર્મ સંસ્કાર અને સેવાનો અનેરો સંગમ જોવા મળ્યો। ગુરુ ભગવંતોના પાવન પ્રવચન। આજે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવ શ્રીમદ સાહેબ, આચાર્ય શ્રી મોક્ષરત્ન શ્રીજી મહારાજ સાહેબ, આચાર્ય શ્રી વિજય પિયુષ ભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા દેવર્ષિ રત્ન વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રમાં ધર્મસભા યોજાઈ। આજના પ્રવચનમાં મુખ્ય વક્તા આચાર્ય શ્રી વિજય પિયુષ ભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને દેવર્ષિ રત્ન વિજયજી મહારાજ સાહેબ રહ્યા હતા। મહારાજ સાહેબે જૈન શાસનના સિદ્ધાંતો અહિંસા, સત્ય, અપરિગ્રહ અને તપ વિશે વિસ્તૃત છણાવટ કરી। આચાર્ય શ્રી અભયદેવ શ્રીમદ સાહેબ અને આચાર્ય શ્રી પિયુષ રત્ન શ્રીજી સાહેબ આદિ મળી કુલ 80 થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો બિરાજમાન છે। રાધનપુરના જૈન અને અજૈન ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુદેવના પ્રવચનનો લાભ લીધો। સેવા યજ્ઞમાં સૌ જોડાયા। મુંબઈથી પધારેલ ભાઈઓએ સેવાની સમગ્ર કામગીરી સંભાળી। રાધનપુર જૈન સંઘના ભાઈઓ બહેનો તેમજ સુરત, મુંબઈ, અમદાવાદમાં રહેતાને મૂળ વતન રાધનપુરના દાતાઓએ આગામી 4 માસ સુધી ખડે પગે રહી હજારો ભાવિકોની સેવા માટે અલગ અલગ ટીમો બનાવી જવાબદારીઓ સોંપી છે। બહાર ગામથી પધારતા ગુરુ ભગવંતોને યાત્રિકોની રહેવા, જમવા અને દર્શનની વ્યવસ્થા માટે ખાસ ટીમ કાર્ય છે, જેથી કોઈ પણ મહેમાનને મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આજના સેવા કાર્યમાં શ્રી રાધનપુર જૈન સંઘના પ્રમુખ શ્રી હરેશભાઈ મસાલિયા, ધીરુભાઈ સંઘવી, લીતભાઈ ધામી, શ્રી ઇન્દ્રવદનભાઈ ભેમાણી, ભૂપેન્દ્રભાઈ ધામી, અતુલભાઈ ભેમાણી, નીરજભાઈ શાહ, તેજસભાઈ વખારિયા, બીરેનભાઈ શેઠ, રોહિત કે મહેતા પત્રકાર, સતીશભાઈ ભેમાણી, પંકજભાઈ પટવા, સુનિલભાઈ વારૈયા સહિત તમામ અગ્રણીઓ ઉત્સાહ સાથે સેવા આપી રહ્યા છે અને 4 માસ સુધી ખડે પગે સેવા આપવા કટિબદ્ધ છે। સંઘ દ્વારા જણાવવામાં આવ્યું કે ચોમાસા દરમિયાન રોજ સવારે પ્રવચન, બપોરે સ્વાધ્યાય, સાંજે પ્રતિક્રમણ અને રાત્રે ધાર્મિક પ્રશ્નોત્તરીના કાર્યક્રમો થશે। રિપોર્ટર રોહિત કે મહેતા, રાધનપુર। તો રાખી નથી મૂકવાનો હતો, કારણ કે ખબર છે કે નાનકડું સૂલ પણ જો એની ઉપેક્ષા કરીએ તો એક દિવસ એવો આવે કે અંદર પાક થઈ જાય અને એટલો બધો અંદર પાક થઈ જાય, સેપ્ટિક થઈ જાય તો પગ કાપવાનો પણ માત્ર એક નાનકડા કાંટાની પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો આખો પગ કાપવાના વારા સુધી પહોંચી જવાય। એટલે આવી કોઈ ઉપેક્ષા કરવાની નથી અને એટલે જ આ શરીર જે છે, શરીરને શું આપવું જોઈએ, શરીરને શું ખવડાવવું જોઈએ, શરીરને કેવી રીતે ટકાવવું જોઈએ, આની પણ માહિતી આપણે બરાબર મેળવવી જોઈએ। જે પણ આવ્યું, જે જ્યાંથી ત્યાંથી પણ આવ્યું બધું જ આપણે પેટમાં પધરાવી દઈએ તો આપણું શરીરનું આરોગ્ય પણ બગડ્યા વગર રહેશે। હવે જ્યાં શરીરનું આરોગ્ય બગડે એટલે સ્વાભાવિક રીતે તમે આત્માના આરોગ્ય તરફ તમે લક્ષ્ય આપી ના જ શકો। મને તાવ આવ્યો હોય, મારું શરીર ગથડી ગયું છે, હવે મારી સ્ટેમિના નથી રહી અને મારી ઈચ્છા હોય કે તીર્થંકર પરમાત્માએ દ્રવ્ય આરોગ્યની સાથે ભાવ આરોગ્યને પણ જે તે વસ્તુ, જે તે ખાદ્ય પદાર્થો એ ખાઈને પેટને બગાડી અને દ્રવ્ય આરોગ્ય આપણે બગાડીએ છીએ તો પરમાત્માએ કહ્યું છે કે એવા ઉત્તમ ભોજનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને દ્રવ્ય આરોગ્ય ના બગડે અને એના માટે ખાસ કરીને દરેક જણે ઉકાળેલું પાણી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ કે જેથી ઉકાળેલું પાણી વાપરવાથી શરીરના 50% દર્દો આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને આ દ્રવ્ય આરોગ્ય જો આપણે સાચવશું તો ભાવ આરોગ્ય સ્વરૂપ રહેલા આત્માને પણ આપણે સાચવી શકીશું। આપણો આત્મા જે અનંતકાળથી આ સંસારમાં ભટકી રહ્યો છે અને આવો સરસ મનુષ્ય ભાવ મળ્યો છે તો હવે આ અનંતકાળના આ સંસારના ભવભ્રમણથી બચાવવાને માટે આપણા આત્માના આરોગ્યને પણ આપણે સાચવવું બહુ જરૂરી છે। બસ એ ભાવ આરોગ્યને સાચવી આ ભાવને આપણે સફળ કરીએ, બસ એ જ ભાવ આજના પ્રવચનનો સાર છે।